અરે માછા ફોન કરે એ લોકે ખુલતો ને એક તો ખુલ્યો હલો માછાઈ શું કરો ખાધું ખાઈ લીધું અમે કાંઈક ખાઈને આમાં કાં તો ત્યાં તો ફોન કરતા નહીં એટલે અમે લાવ્યો ફોન કરું માછાઈ ઘણા દાડે કરે નતો તે હા અમારી વાત શું કરતા છે તમે કરતા નહીં ને અમે કે કરો હું આવતો હતો એટલે ફોન કર્યો હતો ને બસ અગવડમાં રહેજ્યું માછે હારું પણ મેં સમાચાર લે આબુ હોય પણ ટાઈમ જ ભરતો નહીં મારો કાલ રજા અત્યારે આવું મારા ભાઈને લેતા આવું શું હતો હા તાર હું આવું હળો મારા ભાઈને ફોન નહીં કરવો પડે હજી એ સારું મેલો હું ભાઈને ફોન કરીને અમે બધા આવીએ હવે ગાડી લઈને એ સારું હળો દાદી એટલે ગટુલાલને ફોન કરવા દેજે હલો ગટુલાલ હા શું કરો ખાધું હા તો અમારા ઘરમાં આપણે જવાનું શું કોમ મારે માછે ઘેર જવાનું તે આવો તમે અમારા ઘેર આવું હેડો ચોકમાં આવજો હારું હેડો ચોકમાં સારું દેજી કોને હવે કોણ રહી જાય નટુલા ને કરવું પડશે કે ભાઈ એ રહી જાય કે એવું કીધું અમે ના કીધું હલો નટુલાલ હા શું કરો ખાઈ લીધું ને હા તો આપણે મારે માછે ઘેર જવાનું હો હા તે ત્યાં અમાર ચોક રે ને આપણો હા ઈકણ આવો એ હારું તાણ સારું ઈકણ આવો હળો હા ગટુલાલ હા ગટુલાલ લે તમે આજી કેટલા હું કરે ઓલે હોય અમારે તો પેલા મોતીલાલે ફોન કર્યો તો ઈવન ચોક જવાનું હતું મને ફોન કર્યો તો ઈમાં માઈશા ની જવાનું છે જતું જ નહીં કોઈ લાગે છે મને તો એવું હેડો તારે જી હેડો હા ઓએ આવો કી તમે માઈશા જતા જ નહીં ગયા તમે અમાર બોલાય તમે એ શું વાત કરો હાર બોલો કે આપણે ખાલી એમની જ જવાનું હવે હું એકલો સાથે મૂકું બે ભૈયા લઈ જતો કે સારું રે એટલે હારું ગાડી કોની મંગાવી ગાડી તો આપણે ગુલાબસિંહ મંગાવી દીધી તો બોલાવો હેડો તને હેડી હવે બોલાવવા પડશે ને ફોન કરો પેલી ફોન કરી હેલો હા બોલો મોતીલાલ આપણે બહાર જવાનું હતું કેટલું ભાડું લેવો ભાડું તો ચેક હોમ જવાનું હોય આપણે વધારે આગું નહીં જવાનું તો કો તો ખબર પડે ભાડાથી હવે સિદ્ધપુર જ જવાનું એટલે આ તો 1000 રૂપિયા દઈ ગયું 1000 રૂપિયા કોઈ સમજીને લેજો ના ના હાલ તો 1040 જ છે 1040 હા આપણા 900 રૂપિયા રાખો છેલ્લામાં છેલ્લા સારું હેડો તને તમારું કેવું તો બધું 900 રાખશે એ હાર તા તમે આવડો પણ 10-15 મિનિટ થા પર હું જોઈ લો ચલો ટાઈમ થઈ ગયો કેટલા વાગે 8:59 થઈ ગઈ 9 એટલે 9 વાગી જવાય 9:30 એ આવી જાયજુ હા ભાઈ અડધો કલાકમાં આવું હેડો એ હારો હળો મેલું આવી જોઈ ગુલાબસિંહ હાર તે ગાડી લાવે ને એટલે કે આપણે ચોકમાં ભરી હળો અલે આ તારી ગાડી આવી છે ને બોલો બે હમ કરો ગાડી ચલો ચલો ગાડી આવી છે બરો પુના છે આગળ બે લડાન થાય ને કઈ છેડે બે બધા હેડો નથી હોય જતો ના ના લાતા ના એ આગળ છે અરે બેસી હટજો બના બંધો હતા ના હોય તમે કેમ આટલી રાતના માછે ઘેર લઈ જાવ કોઈ મોદાય ખુ ના મોટા નહીં આ તો ઈચ્છા થઈ છે કે માછે ઘણા દાડે ઘેર જો નહીં ને એટલે કોઈ જતા આવીએ તો હેડો ગટુલા તમારે એક નંબર ગીત લેલું ગાડી લઈ લેજો એ ગટુલા પંચમા બે એ તો લઈ લેજો આપણે જાજી પાતારી ગીત ગાજે નહીં આવતું દુ હાથે આવ્યું ગીત કો કે ભજન ગો હા ખારું લાગે ભજન કિનારે એવી ગો નાળિયા રે ભાઈ જી લે તને તો સાચી નહીં આટલું તો ચૂપ રે તમને આવડા ગાજે તાણા નદી કિનારે કિનારે નાળિયાળી રે ભાઈ નાળિયાળી રે આટલું લાવું ગવાય આવું તમે શું ગાતા આવડે આવું તો ગાયું તમને એવું
તો કઈ થાય છે કદા થાય છે આ કાળી ગાડી ચોથી આઈ લે તને કોઈ ખબર જ પડતી થાપ નહીં મારવાની થાપ તો મારી લે આપણે લડવા મારાથી નેનો આપણે ઓછા કરાવે દે નેનો દૂર થઈ ગયું વાળી તો નેનો ઈ તું દે અરે આ થઈ ગયું વાળી તું એ રે આ દે તું એ આ દે તું મને મારી લે ઓન તો લાબાના થતા નહીં ઓન તો શપલાના કટલાનો લાબાના થતા નહીં એવું કરવા બોલાયો વાળું નહીં આલું ગુતો તે તો ચો ભાડું હાલવાના હો અમે 900 રૂપિયા લેવાના ઈ કોઈ શિપ્પુ જવાનું 900 લીધા જોજો તે તો લોહી તાની પૈસા ને પેલા તો શિપ્પુ જવાના 20 રૂપિયા એ તો પેચલ સાઈડ નહીં કોઈ ભાડું પેલું છૂટક માં તે 20 રૂપિયા થાય આઈ જાય 20 રૂપિયા થોય કોઈ 20 રૂપિયા ના થાય 20 રૂપિયા ઓ લડો મે આમાં વાચન ઘર આવી ગયો આઈ ગયો લે ભાડું ન કહેજો ને કઈ ઇજ્જત જાય કણ એ ભાડા તો થાકી ગયો હું તો હું હાય થાકી રહ્યો હાય તું ચોથી લઈને આવો શી ખબર ઈરા લાગત તો ઘેર તો દેખાતો નહીં છો જીજી લઈ ઈરા તો પેરા કણ જશી ક્ષેત્રમાં જશી ઈરા આપણે જી ક્ષેત્રમાં જઈએ ને ડાયરેક્ટ ક્યું શેતર હોય હવે તો નહીં બાળી હડો આગળ હું લઈ જાઉં તારા હડો ને હડજો મોતીલાલ લઈ જોઈ ગટુ હડો આપણે ઇંગલો પડી આ મંદિરનું કોણ ચાલુ એટલે હે રતનના ભલું કરજો મારું એ જામના ચાલ હડો ચો અડો બધો હડો અલગ બેઠા જો અલે આ પેલા તાપણી કરી જુઓ આવો ગટુલાલ મજા આવો આવો ચાલો અમે અહીંયા બેઠા ઈગણ આવો દેખો તમે તો જબર માફી છો આઈએ અમારો દરરોજ નહીં હોય અમાર તો કોઈ આવું ખળગાવતું જ નહીં તારા સારું હતું બધા હળગાઈ ગઈ બેહી હવે બધા ઘરમાં હુઈ જોઈ ગરદમ કરી હાર કોઈ અમે આ એટલે મેળ પડી ગયો તાપ પણ ગળા તો આવે તાપ કોઈ અમારે તો તાપતું નહીં તે મજા નહીં આવતી અમારે અમારે રોજ આવી બચી જમીન આગ બાકી હા જમીન આગ બાકી હવ જમીને જ આયા અમે તો જમીન હવ ના કાધું તો કેજુ પાસે તૈયાર જ છે ના ના જમીને આયા જમીન હવ નહીં આ તો શાકભાજી વાવીએ અલે વાત કહું લે આ તમારા માસે તો પાણી ને નહીં પૂછતા સાચી વાત હતી માછા અમારા ગામમાં તમારે છેલ્લા વખોણ કરો ને તમે આટલા પાણીનું પૂછતા નહીં પાણીનું મંગાવો લેતા હો ને કે આ તો શું કરીએ એમાં ભાઈ તો તમને ખબર નહીં આવા લુખડાઓ પાછી નસ લઈને આવવા મને અને તો રહેવાનું ભૂલી ગયા હતા બિચારા વાતો મેં હવે અમને ચાનું એ નહીં પૂછ્યું પૂછી એ તો ચા અંગા તો નાસ્તો હશે. કોણે તો પઈ લીધું નહીં આપણે એ તો અમે કીધું એટલે પાયું સાચી વાત નકર તલાવ જ પા તો બે હીરો હતા વાતો કરી જોતી તો તરસે મારો હા પાણી શું મસ્ત પીધું ઠંડુ હતું આ તો નહીં આ તો શિયાળામાં સારા ઠંડુ પાણી લાવે માછા તય શું આવ્યું અમે હાલ તો ઘઉં બાજરી વાવી તમારે કેટલા વીઘા જમીન 5 વીઘા આ ટાઈમે ચેવી બાજરી આવે અમાર તો ઉગ તારું ગ અમાર તો નહીં ઉગતી તારી બાજરી આ ટાઈમે ઉગ જ ના અમાર તો ઉગ અમે તો રાયડો આવ્યો ચા બનાવરાવો હારું હેડો માછા ચા બને કે ના બની મશેરમાં ભાઈ ચાલ લઈને આવે હા માછા હળગાવ કે હળગાવ આ તો લઈ જવા આવ્યું હળગા તો દેખાતો નહીં મોતીલા હળગાવ ઓ મશીન મોચા લાવજો ને સારી બની છે નહીં બની એ ખરી વન તો લે તારા તો કપ માં આલી વન તો લે કેવી તો નહીં હાલતા માછા તો અમારા રકેબી ના આલે કપમાં આલ્યો મચ્છા મારા રિવાજ મહેમાનો કપ માં હાલવાનો રકીબી મમ્મી નહીં હાલ મારા કપમાં યાર મહેમાન સારું લાગે હા પીરો થી લે મચ્છા ભરો નાસ્તો લાયો હું વાત કહું
આ તો લેટવા પઠાણ ચા પી ગયો એ અંદર સાપ આવી જાય તો જો વધારી ગયો આ જુઓ આ જો અમાર જો આટે જાય કોઈ વાળાય ના થોડી લીધી હતી ચા કોઈ થોડી નથી લીધી આ કપ ભરીને બેઠા હતા થોડી લીધી હતી એક નંબર ચા બનાવી ઓહો મતલબ મારા માછન તો બેઠા ને ચા ની ટપલી હતી એટલે મસ્ત જ બનાવી પણ મુનો તો ગમે છે નાસ્તો આ પાપડી આવી માછે તો લાખ રૂપિયા માછન તો બે હું નહીં ખાવ લે ડુંગળી એ લાયો હું ડુંગળી તો અવશ્ય ચા તમા તો જા તારે ખો હું પાણી પીને આવું તો જો આ જવા દે એક વાત કહું અબા જવા દો પીટી સાહેબ જી આવી તો પાપડી તો દે તમે બેરો બેરો પાપડી ચોરી છે આયા ગટુલાલ નટુલાલ લે પાણી પી લો પેલી પાપડી જો પેલી તમે ખાઈ છે હાઉ ખાઈ ગયા એટલી બધી જલ્દી તમે ચોથી ખાઈ ગયા તા છે એટલી બધી ભૂખ જબ્બર આલી તમે ઘેર કોઈ નથી ખવરાય તું એટલે અમે ખાઈ તે તમે શું કીધું તું કે રોટલા બોટલા કોઈ જરૂર કરવાના હા નહીં એટલે પણ હું ના જ પાડું મારા માછેન તે અમે એમ કરીએ અમે તો ખાઈ ગયા ભૂખ મસ્ત લાગી એટલે ખાઈ ગયા મસ્ત પાપડી હતી ડુંગળી હતી ખાઈ ગયા ડુંગળી મુંગળી બધું સાફ કરી છે ચાય સાફ કરી છે કિત્તે ખાધી સારું વાંધો નહીં હળજો ખાઈ જા પાર આવે એટલો તમે માછે જોઈ ગયો મારા માછે તો ભૂંડરો તગડો જાય છે એવા આવતા હશે ડે તમે બેહો માછે આધી રાત રહી જાત તો નહીં અમાર- જવું આમાં ચાલે એવું નહીં ઘેર એટલા સારું હવાર જાવ તું તાણી ના ના આમાં બેસ્યો તમે કીધું તો ખરી બેસ્યાનું હેડો એટલા. મોતી લાગે હેડો કે અમે હેડે તા હેડો મોતી લાગે અને મચ્છા ઘેર ઉઠ્યા બોલો તો ના ના જાણી જોડો સારું અમે જઈએ હજુ પડતું દીધું તો અમારી વસ્તુ ના પણ જોવા દેજો અમારે ના તો અમારી વસ્તુ પણ એ હેડો આ ઘરે હમણાં છાપા લાગી મોટો દાર ખબર નહીં પડતી તારી વાને શું ચોરી બંધ પર હું જોઉં એ તો નરલા વતાડો વાળા આ તો લઈ રહ્યો અમારી વસ્તુ હતી અમારી વસ્તુ કોઈ મચ્છા તો તમે આ લીધી પાપડી હેરી પાક અમે ખાઈ જાય શું ખાઈ જાઓ આ તમારી નહીં તો એ તમારી તો ઇજ્જત ના છે અમારે મારી ઇજ્જત એ હોય કણ આ તમારી નહીં અમાર પૈસે લાયા હવે આ ડુંગળી એરી અમે બે જ સીધો સોલેલી એ તો અમે પીવા માટે લઈને આવ્યા પીવા કોઈ નતા લાયા મારી ઇજ્જત ખોઈ થાય તો તમે તો કદી લવાય જ ના બે જણા ને બા ગાડી તો કેવું કેવું કહેતા હતા કે ઓન ના લવાય તમે કહેતા હતા હું જો બોલતો તો હું કદા ફોન કર્યો તો આબા ઓલે એ ચોરી વાને કરી હવે તમે કદી ના લાવું બીજા તમે કહેતા કે આપણે ચોરી કરી લી મનીલાલ ને શંભુલાલ ને લાવું પણ તમે ના લાવું કદી નત લાવ્યો ઓલે શું લઈને આવ્યો તમે ભલા જ મેં આ માણસો લઈને આવો ચોરી કરી દો એ બધું તમે પાપડી પકડજો હું હમણાં ચોરી હોય વતાડું તમારે બે બે તોડી નાખ્યું તમે તો ઇજ્જત ખોરાઈ તમે તો હતા હેરતા ઘેર આવજો તે લઈ જો હવે લઈ જો તો હવે અમારા અંગાત આવતા નહીં અમે તો તમે નહીં લઈ જવાના ગાડી બાડી ગાડી હેરતા જ આવવું હોય તો હવે હળો તમારે જેવું કોઈ થાય હળો ગીરી કરો અમે જઈએ તા ફોન કરજો એ હારું હળો લે હા આમ લઈને આવી જો પૂરા થઈ જો ફોન કરવા કિચન લઈને આવા તારે મારો માસ્યા તો છે માણસો લઈને આવ્યો તો બધું ચોરી કરી ગયા તો સારું કર્યું પાપા